સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સરકારની ખેત તલાવડી માટે જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવાની યોજનામાં થરાદ મોખરે, ડીસા અને ધાનેરા પાછળ કેમ? ખેત તલાવડીના આંકડા ખોલે છે પાણીદાર નેતાઓની પોલ। પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ રજા ઉપર ઉતરતા ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નાગજીભાઈ દેસાઈએ લીધો ચાર્જ ગ્રહણ કર્યા બાદ નાગજીભાઈએ નગરજનોને આપી વિકાસની ખાતરી। નાના કાપરામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આરંભ, સંતો મહંતો અને ભક્તોનો થશે મહાસંગમ। ડીસામાં ઠાકોર સમાજની વર્ષો જૂની પરંપરા, જેઠ મહિનામાં જોગણી માતાની શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ ખાય છે ચાબુકના ચાબખા, આધુનિક યુગમાં પણ શ્રદ્ધા અકબંધ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને ક્ષલપચર વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તરને જાળવી રાખવા માટે ખેડૂતો ખેત તલાવડી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા ખેત તલાવડી જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજના અંતર્ગત ખેડૂતોને મફતમાં પ્લાસ્ટિકનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। સરકારની આ યોજના પાણી વગરના વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં પણ આ યોજના માટે લકી ડ્રો દ્વારા ખેડૂત લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ લકી ડ્રો બાદ જે આંકડા બહાર આવ્યા છે તે આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે અને આ આંકડા પરથી જ કેટલાક સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાની પોલ ખુલી રહી છે, તો કેટલાક નેતાઓની સક્રિયતા ઉડીને આંખે વળગી રહી છે। તો આ સમગ્ર યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં કયા તાલુકાને સરકારી આ યોજનાઓનો કેટલો લાભ મળ્યો છે, તેની સાથે સાથે આ યોજનામાં પાણીદાર નેતાઓનું પાણી પણ મપાઈ ગયું છે, તે સમગ્ર વિશે વિસ્તૃતમાં જાણકારી મેળવીશું। તો જુઓ અમારો આ અહેવાલ। બનાસકાંઠા જિલ્લો, જ્યાં પાણીની તીવ્ર અછત ખેડૂતો માટે એક મોટી સમસ્યા છે। ભૂગર્ભ જળસ્તર સતત ઘટી રહ્યું છે અને ખેતી કરવી દિવસે ને દિવસે કઠિન બનતી જાય છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે ખેત તલાવડી યોજના અંતર્ગત ખેડૂતોને જીઓ મેમ્બ્રેન એટલે કે પ્લાસ્ટિક વિનામૂલ્યે આપવાની પહેલ કરી। આ યોજના પાણી વગરના વિસ્તારો માટે આશાનું કિરણ બનીને આવી। બનાસકાંઠા જિલ્લામાં પણ આ યોજના માટે લાભાર્થીઓની પસંદગી લકી ડ્રો દ્વારા કરવામાં આવી, પરંતુ ડ્રો બાદ જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। આ આંકડા કેટલાક સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતાની સાક્ષી પૂરે છે, તો કેટલાકની સક્રિયતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ચાલો જોઈએ બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકાને સરકારની આ યોજનાનો કેટલો લાભ મળ્યો અને સાથે મપાશે આપણા પાણીદાર કહેવાતા નેતાઓનું પાણી। સરકારની આ યોજનાનો લાભ કાંકરેજ તાલુકાના 2 ખેડૂતોને મળ્યો છે, જ્યારે ડીસા તાલુકાના 100 ખેડૂતો। થરાદમાં તો આ યોજનાનો લાભ 1000 ખેડૂતોને મળ્યો છે। દાંતામાં માત્ર 1 ખેડૂત, દાંતીવાડામાં 30 ખેડૂત, દિયોદરમાં 25 ખેડૂત, ધાનેરામાં 79 ખેડૂત, પાલનપુરમાં 5 ખેડૂત, બાબરમાં 10 ખેડૂત, લાખણીમાં 30 ખેડૂત, વડગામમાં 9 ખેડૂત, વાવમાં 120 અને સુઈ ગામમાં 30 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે।
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે થરાદ તાલુકાના ખેડૂતોને આ યોજનાનો સૌથી વધુ લાભ મળ્યો છે. પૂરા 1000 ખેડૂતો. એક એવો વિસ્તાર કે જ્યાં એક સમયે પાણીની સમસ્યા હતી, આજે નર્મદાના નીર પહોંચવાથી સ્થિતિ ઘણી સુધરી છે અને ત્યાંના નેતાઓએ તેમના ખેડૂતોને યોજનાનો લાભ અપાવવામાં સક્રિયતા દર્શાવી છે. બીજી તરફ ડીસા અને ધાનેરા જેવા વિસ્તારો જે આજે પણ પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે જોઈએ તેટલો લાભ ખેડૂતોને મળ્યો નથી. ડીસામાં માત્ર 100 અને ધાનેરામાં માત્ર 79 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ અનેક મંચો પર ખેડૂતોના હિતની વાત કરી છે અને પોતાની જાતને પાણીદાર નેતા તરીકે ઓળખાવ્યા છે. પરંતુ તેમના જ વિસ્તારમાં માત્ર 100 ખેડૂતોને આ યોજનાનો લાભ અપાવી શક્યા છે. તો શું આ નિષ્ફળતા નથી? ધાનેરા તાલુકો તો ઘણા વર્ષોથી પાણીની વિકટ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. અહીંના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ ચૂંટણી સમયે પાણીની સમસ્યા હલ કરવાના મોટા વાયદા કર્યા હતા, પરંતુ તેમના મત વિસ્તારમાં માત્ર 79 ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળી શક્યો છે. સરકારની આ યોજના ડ્રોપ પદ્ધતિથી લાગુ કરવામાં આવી છે. થરાદમાં 1000 ખેડૂતોને લાભ મળ્યો, તેનો સીધો અર્થ એ છે કે ત્યાંથી સૌથી વધુ અરજીઓ આવી હશે અને કદાચ સ્થાનિક ધારાસભ્ય દ્વારા ખેડૂતોને અરજી કરવા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હશે. તો સવાલ એ છે કે ડીસાના પ્રવીણ માળી અને ધાનેરાના માવજી દેસાઈ તેમના વિસ્તારના ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય માર્ગદર્શન કેમ ના આપી શક્યા? શું માત્ર વાતો કરવાથી ખેડૂતોને લાભ મળી જશે? જો નેતાઓએ સક્રિયતા દાખવી હોત તો આજે પાણીની સમસ્યાથી પીડિત ડીસા અને ધાનેરાના વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શક્યો હોત. પરંતુ તેમની નિષ્ક્રિયતાના કારણે આ વિસ્તારના ખેડૂતો આ મહત્વની યોજનાથી ક્યાંક વંચિત રહી ગયા છે. કોણ ખરેખર ખેડૂતો માટે કામ કરી રહ્યું છે અને કોણ માત્ર વાતો? ખેત તલાવડી યોજનાના આ આંકડા ઘણું બધું કહી જાય છે. આપણે જોયું કઈ રીતે સરકારની એક સારી યોજનામાં પણ સ્થાનિક નેતાઓની કામગીરીની અસર જોવા મળી રહી છે. બનાસકાંઠાના ખેડૂતો માટે આ યોજના કેટલી મહત્વની છે તે જોતાં આગામી સમયમાં આ નેતાઓ કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે આ યોજનાનો જે લકી ડ્રો કરવામાં આવ્યો હતો, તે લકી ડ્રોમાં જે ખેડૂતોને લાભ મળ્યો છે તેના પરિણામો પાણીદાર નેતાઓનું પાણી માપી ગયા છે. જે રીતે થરાદના ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારના ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે જે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તે માર્ગદર્શન સફળ થયું છે અને તેની બદોલત જ થરાદમાં 1000 જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. તો બીજી તરફ ડીસા અને ધાનેરા જેવા જે પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે તે વિસ્તારના ખેડૂતોને જો સ્થાનિક ધારાસભ્યો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હોત તો કદાચ ડીસા અને ધાનેરામાં પણ આ જે લાભાર્થી ખેડૂતોની સંખ્યા છે તેમાં વધારો જોવા મળતો અને સાચા અર્થમાં જળ સંચય અભિયાન સફળ થયું કહેવાતું. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વધુ એક મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે. થરાદના ડેરી પુલ નજીક આશ્રમ સામે આવેલી નર્મદા કેનાલમાંથી આજે એક મૃતદેહ મળી આવ્યો હતો. થરાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતકના વાલી વારસોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મૃતક યુવકની ઓળખ માટે તેની તલાશી લેવામાં આવી હતી, જેમાં તેના પાસેથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું. આ આધાર કાર્ડના આધારે મૃતક યુવક ડીસા તાલુકાના કંસારી ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને થરાદ પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. કેનાલમાં આ યુવકનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. થરાદની નર્મદા કેનાલમાંથી વારંવાર મૃતદેહો મળી આવવાની ઘટનાઓ ચિંતાજનક છે. પોલીસ દ્વારા આ અંગે સઘન તપાસ કરવામાં આવે તે જરૂરી છે. ડીસાના અંબિકા ચોકથી પાટણ હાઈવેને જોડતા માર્ગ પર પાલિકાની બેદરકારી સામે આવી છે. પાલિકા દ્વારા આ માર્ગ પર બાવળ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાલિકા બાવળ કાપ્યા બાદ તેનું હટાવવાનું ભૂલી ગયા હોવાને લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ છે પાટણ હાઈવેથી ડીસા શહેરના અંબિકા ચોકને જોડતો મહત્વનો માર્ગ. આ માર્ગ પર રત્નાકર સોસાયટી, વિરેન પાર્ક, વસુધરા, ઉમિયાનગર સહિત કચ્છી કોલોનીમાં વસતા લોકોની ખૂબ જ મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે.
અને અત્યારે આ માર્ગ પરથી પસાર થતા રાહતદારીઓ અને વાહન ચાલકોને પાલિકા દ્વારા કાપવામાં આવેલા બાવળને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા પાલિકા દ્વારા બાવળ કાપ્યા બાદ હટાવવામાં ન આવતા આ સુકાઈ ગયેલા બાવળના કાંટા રાહતદારીઓને વાગી રહ્યા છે. તો કેટલાક સંજોગોમાં અહીંથી પસાર થતા ટુ વ્હીલરોને પણ પંચર થઈ રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં ડીસા નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ડીસા નગરપાલિકા દ્વારા આ માર્ગ પર કાપવામાં આવેલા બાવળને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. ડીસાના રાણપુર રોડ ઉપર એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક સ્લીપ થવાના કારણે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર રાણપુર રોડ ઉપર બાઇક ચલાવી રહેલો યુવક અચાનક બાઇક સ્લીપ થવાને કારણે નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ દુર્ઘટનામાં અવસાન થયેલા યુવકનું નામ અમિત ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે અને તે રાણપુર ગામનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નવા રિફ્રેશર કરવામાં આવેલા આ રોડ પર જમ્પ આવતા બાઇક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટના રાત્રિના સમયે બની હતી અને રોડ પરના બમ્પ યોગ્ય રીતે દેખાતા ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકની ઓળખ અને અન્ય માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે. નવા રિફ્રેશર રોડ ઉપર બમ્પના કારણે સર્જાયેલો આ અકસ્માત રોડની ગુણવત્તા અને સલામતી અંગે અનેક સવાલો ઊભા કરે છે. તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ રજા ઉપર ઉતરતા ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નાગજીભાઈ દેસાઈએ લીધો ચાર્જ. ચાર્જ ગ્રહણ કર્યા બાદ નાગજીભાઈએ નગરજનોને આપી વિકાસની ખાતરી. નાના કાપરામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આરંભ. સંતો, મહંતો અને ભક્તોનો થશે મહાસંગમ. ડીસામાં ઠાકોર સમાજની વર્ષો જૂની પરંપરા. જેઠ મહિનામાં જોગણી માતાની શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ ખાય છે ચાબુકના ચાબખા. આધુનિક યુગમાં પણ શ્રદ્ધા અકબંધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
Chandracharya Uttar Gujarat University. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ રજા ઉપર ઉતરી જતા ઉપપ્રમુખને પાલિકા પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. ત્યારે આજે ઉપપ્રમુખે પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. પાલનપુર નગરપાલિકામાં શાસક પક્ષના સભ્યોની આપસી આંતરિક ખટપટો વચ્ચે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી રજા ઉપર ઉતરી ગયા હતા. ત્યારે પાર્ટીના આદેશો મુજબ પાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈએ આજે 12:39 વાગે પોતાના શુભેચ્છકોની ઉપસ્થિતિમાં પ્રમુખ પદનો પદભાર સંભાળ્યો હતો. આજે પાલિકા પ્રમુખનો ચાર્જ લેતા પહેલા નાગજીભાઈ દેસાઈએ વિઘ્નહર્તાની પૂજા કરી બાપા આશીર્વાદ લીધા હતા અને વિધિવત રીતે પ્રમુખ પદ ચાર્જ લીધો હતો. આ પ્રસંગે પાલનપુર પાલિકાના નગરસેવકો, કમિટીના ચેરમેનો, ભાજપના કાર્યકર્તાઓ સહિત સમાજના અગ્રણીઓ પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજીભાઈ દેસાઈને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. સતત વિવાદોમાં રહેતી પાલનપુર નગરપાલિકામાં અત્યાર સુધીમાં પાલિકા પ્રમુખના કાર્યકાળ દરમિયાન નાગજીભાઈ દેસાઈએ કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહ્યા છે. સ્વચ્છ છબી ધરાવતા અને નવયુવાન તરીકે કંઈક કરી બતાવવાની તમન્ના ધરાવતા નાગજીભાઈ દેસાઈએ પોતાના ઇન્ચાર્જ પ્રમુખના કાર્યકાળ દરમિયાન પ્રજાને વિકાસ સાથે વહીવટને વધુ લોકાભિમુખ બનાવશે તેવા આશાવાદ સેવાઈ રહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર મેં પાલનપુર નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તમે ચાર્જ સંભાળ્યો, પરંતુ હવે પછી જે પ્રમુખ બન્યા પછી તમે વિકાસના કામોમાં કઈ રીતે પ્રાધાન્ય આપશો? પાલનપુર નગરપાલિકામાં પાલનપુર શહેરમાં પાલનપુરના ધારાસભ્ય દ્વારા ઘણા બધા વિકાસના કામો માટે કરીને ઘણા બધા કામો ચાલુ છે. જે કામો અમારા પ્રમુખ દ્વારા પણ ચાલુ હતા જ એ કામોમાં વેગ મળે અને પાલનપુરની પ્રજા એને ભોગવતી થાય એ માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું. તમારી શું અગ્રિમતા હશે તમારા કાર્યકાળ દરમિયાન? અમારા કાર્યકાળ દરમિયાન લોકોનો જે મોટા પ્રશ્નો છે જેવા કે સેનિટેશન, પાણી, એ બધા પ્રશ્નોમાં લોકોને એમાંથી રાહત મળે એવા કામો અમે અગ્રિમતા આપીશું. ઇન્ચાર્જ પ્રમુખે વિકાસના કામોને વધુ ઝડપથી પૂરા કરવાની સાથે લોકોના પ્રશ્નોને હલ કરવાની ખાતરી આપી હતી. થરાદની સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે નવા વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં કોલેજનું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થવાનું છે, ત્યારે પીવાના પાણીની અછત વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે 2 જૂનના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નગરપાલિકાને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી 10 દિવસમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. એબીવીપી થરાદ દ્વારા આજરોજ થરાદની જે સરકારી વિનિમય અને વાણિજ્ય કોલેજ છે ત્યાં આગળ જે પાણીનો પ્રશ્ન છે જેને લઈને આજે રજૂઆત કરવામાં આવી છે થરાદ નગરપાલિકા તંત્રને, અને એ પાણીના પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે હલ થાય એવી માંગણી કરવામાં આવી છે. અને નગરપાલિકા તંત્રને 10 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
જો એ 10 દિવસની અંદર જો પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જો નહીં થાય તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી થરાદ નગરપાલિકાની રહેશે અને આ આંદોલન ન કરવું પડે, જેને લઈ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અને આવી કાળઝાળ ગરમીની અંદર જે વિદ્યાર્થીઓને પાણી માટેની જે આ પ્રોબ્લેમ થઈ રહી છે એનું સોલ્યુશન લાવે એવી માંગણી છે અને જો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે અને આગામી દિવસોમાં તેનું શું ઉકેલ લાવે છે. શિક્ષણ સંસ્થામાં પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત પણ ઉપલબ્ધ ન હોવી ખરેખર દુઃખદ છે. અમે આશા રાખીએ છીએ કે નગરપાલિકા તાત્કાલિક આ બાબતે યોગ્ય પગલાં લેશે. ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આજેથી ઉમેદવારી પત્રોનું વિતરણ શરૂ થતાં જ ઉમેદવારો અને તેમના ટેકેદારોના સરકારી કચેરીઓમાં ધસારો જોવા મળ્યો હતો. મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોએ ઉત્સાહભેર ઉમેદવારી પત્રો મેળવ્યા હતા. ચૂંટણી પંથ દ્વારા 45 ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સભ્યો માટે સામાન્ય ચૂંટણી યોજવામાં આવી રહી છે, જ્યારે 2 ગ્રામ પંચાયતોના સરપંચ અને 5 વોર્ડ સભ્યો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે 12 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે, જેમાં એટા, અનાપુર છોટા, એડાલ, નાના મેડા, શીલાસણ અને અનાપુર ગઢ ગ્રામ પંચાયતોના સરપંચો માટે અનુસૂચિત જાતિ બેઠકો અનામત રાખવામાં આવી છે, જ્યારે નાની ડુગડોલ, ખાપરોલ, રૂણી, સબાવાડી અને વાસણ ગ્રામ પંચાયતોના સરપંચો માટે અનુસૂચિત આદિજાતિ બેઠકો અનામત રાખવામાં આવી છે. આજે પ્રથમ દિવસે અંદાજિત 100 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું, જ્યારે વોર્ડ ગ્રામ પંચાયતના સરપંચ માટે એક ઉમેદવારી પત્ર રજૂ થયું હતું. ચૂંટણી ફરજ પર નિયુક્ત નાયબ મામલતદાર અમૃતભાઈ ચૌધરીએ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીના વહીવટી તંત્રના આયોજન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયત ચૂંટણી 2025 અન્વયે અત્રેના ધાનેરા તાલુકામાં કુલ 12 ચૂંટણી અધિકારી અને 12 મદદનીશ ચૂંટણી અધિકારી નિયુક્ત કરવામાં આવેલ છે, જે પૈકી 6 ચૂંટણી અધિકારી અત્રેની મામલતદાર કચેરી ધાનેરા ખાતે અને 6 ચૂંટણી અધિકારી આપણે તાલુકા પંચાયત કચેરી ધાનેરા ખાતે નિયુક્ત કરવામાં આવેલ છે, જે ફોર્મ ભરવાની કામગીરી શરૂમાં છે. અત્રેથી ઉમેદવારી પત્ર સ્વીકારવા માટે અલગ મામલતદાર કચેરી ધાનેરા ખાતે સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને ઉમેદવારી પત્ર આપવામાં આવે છે, જે પૈકી 101 જેટલા ઉમેદવારી પત્ર અત્રેથી ઉમેદવારોને આપવામાં આવેલ છે, જે પૈકી અત્રેના ધાનેરા તાલુકામાં 1 ઉમેદવારી પત્ર અત્રે રજૂ થયેલ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે એક રાહતદારના સમાચાર છે. આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા આજે અહીં નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર અને અનેક દાતાઓના સહયોગથી આ ઠંડી છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો ઉત્સાહભેર છાશ લેવા માટે ઉમટી પડ્યા હતા. આ કેમ્પમાં અંદાજે 600 લીટરથી વધુ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના અનેક અગ્રણીઓએ હાજરી આપીને આ પહેલને સમર્થન આપ્યું હતું, જેમાં પ્રતાપભાઈ સોની, હિતેન્દ્રભાઈ શ્રીમાળી, મંજુલાબેન દરજી, ગીતાબેન નાઈ, ગુલાબગીરી અતિથિ, ડૉક્ટર કૃણાલ માળોસણિયા, અમરાભાઈ માળી અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત અને ધ્રુપલ જસવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા સુંદર મજાનું છાશનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડી છાશ જે આ ઉનાળામાં લોકો માટે એક તાજગી તેમજ એમના માટે એક હાઇજેનિક છે અને એમના શરીર માટે જરૂરી છે. અત્યારે ખૂબ જ કાળઝાળ ગરમી ચાલી રહી છે. આ દરમિયાન હાર્દિકસિંહ અને એમની ટીમ દ્વારા આ સુંદર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો માટે એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડ્યું છે. એ બદલ હું ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત પ્રમુખ તરીકે દરેક ફિલ્ડ પત્રકારના તમામ સાથીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. બનાસકાંઠાના નાના કાપરા ગામે આજે એક અલૌકિક અને ભવ્ય ધાર્મિક મહોત્સવનો આરંભ થયો છે.
આ લાખણીચી, જહુમૈયા અને લાખણીયા ધરાના પરમ પૂજ્ય શ્રદ્ધેય તપસ્વી મહંત શ્રી 1008 રઘુનાથપુરી બાપુના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર પંથકમાં ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ સર્જાયું છે. નાના કાપરાની પાવનભૂમિ આજે જાણે દેવલોકમાં ફેરવાઈ ગઈ છે. ગુરુ શ્રી રઘુનાથપુરીજી મહારાજની તપસ્યાના ફળ સ્વરૂપે માં લાખણીચી અને માં જહુરૂપી શક્તિ તેમજ સ્વયં રઘુનાથપુરીજી મહારાજના એક ભવ્ય અને કલાત્મક મંદિરમાં પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ પવિત્ર અવસર નિમિત્તે આજથી એટલે કે 2 જૂનથી 4 જૂન સુધી ભવ્યથી ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 108 કુંડાત્મક ત્રિદેવ સર્વમંગલ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 100 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 16 જેટલા વિશાળ ડોમ ઊભા કરાયા છે. સંતો મહંતો માટે આધુનિક સુવિધાઓ સાથેની વિશેષ કુટીરો બનાવવામાં આવી છે, જ્યારે વાહનો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ દિવ્ય મહોત્સવમાં 5000થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. મહોત્સવમાં દેશભરમાંથી મહામંડલેશ્વરો, પીઠાધીશ્વરો, આચાર્યો, સંતો, મહંતો અને બુવાજીઓ પધારી રહ્યા છે અને તેમના આશીર્વચનથી આ સ્થળ વધુ પાવન બનશે. આ ઉપરાંત રાજકીય, સામાજિક, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિત લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને સેવકો આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉમટી રહ્યા છે. દર્શનાર્થીઓ માટે વિશાળ ભોજનાલય ઊભી કરવામાં આવી છે, જેમાં 200 બાય 200ના 8 ડોમમાં એક સાથે અંદાજે 1 લાખથી વધુ લોકો પ્રસાદ ગ્રહણ કરી શકશે. આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયિકા રશ્મિતાબેન રબારી અને ગાયક કલાકાર જયેશ ખરવાડા પોતાની કલાના રંગો રેલાવશે. ગુરુશ્રી રઘુનાથપુરીજી મહારાજના પરમ શિષ્ય કુંવરશીભાઈ ભુવાજી દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય અને પવિત્ર મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નાના કાપરામાં આજથી શરૂ થયેલો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખરેખર ભવ્યતા અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય છે. લાખો ભક્તોની ઉપસ્થિત આ કાર્યક્રમને એક ઐતિહાસિક ઘટના બનાવી રહી છે. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસામાં ઠાકોર સમાજની વર્ષો જૂની પરંપરા. જેઠ મહિનામાં જોગણી માતાની શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ ખાય છે ચાબુકના ચાબખા. આધુનિક યુગમાં પણ શ્રદ્ધા અકબંધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ જોગણી માતા પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. આ શ્રદ્ધાના ભાગરૂપે જેઠ મહિનામાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રામાં ઠાકોર સમાજના લોકો માતાજી પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવા માટે પોતાના શરીર ઉપર તાળ એટલે કે ચાબુક ચાબખા ખાય છે. આવો જોઈએ આ અનોખી પરંપરાની એક ઝલક. ડીસામાં ઠાકોર સમાજની લગભગ 100 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. જેઠ મહિનાની શરૂઆતમાં ડીસામાં વસતો ઠાકોર સમાજ જોગણી માતાજીના શોભાયાત્રા કાઢે છે. આ શોભાયાત્રામાં માત્ર ડીસા જ નહીં પરંતુ દૂર દૂરથી ઠાકોર સમાજના લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. મહત્વની વાત એ છે કે આ શોભાયાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ સ્વરૂપે પોતાના શરીર ઉપર ચાબુકના ચાબખા ખાય છે અને શ્રદ્ધાના ભાગરૂપે ચાબખાની કોઈ અસર તેમના શરીર ઉપર જોવા મળતી નથી. લગભગ 100 વર્ષથી પણ વધારે સમયથી આ પરંપરા ચાલી આવી રહી છે. પેઢી દર પેઢીથી આ આસ્થા આજે પણ બરકરાર જોવા મળી રહી છે. વર્ષોથી પરંપરાથી અમારા જોગણી માતાની ઓગણવાસ મંદિરથી રથયાત્રા નીકળે છે. અમે ધાર્મિક પ્રજાઓ બધા અંદર શરબત રાખેલો છે ને આ ધાર્મિક પ્રજાને ને જોગણી માતા ખૂબ બધાને સહાય કરે છે. આ તો પરંપરાથી રીતે આવેલી જોગણી માતાનું છે. જય જોગણી માતા. આજના આધુનિક યુગમાં પણ ઠાકોર સમાજની આ પરંપરા યથાવત છે અને તેમાં પણ માતાજીની શ્રદ્ધાના ભાગરૂપે આ શ્રદ્ધાળુઓ તેમના શરીર ઉપર ચાબુકના ચાબખા ખાતા હોવા છતાં તેમના શરીર ઉપર કોઈ પણ જાતનો ઉજરડો પણ જોવા મળતો નથી. ત્યારે આ ચમત્કારથી કમ ન કહેવાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારની ખેત તલાવડી માટે જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવાની યોજનામાં થરાદ મોખરે, ડીસા અને ધાનેરા પાછળ કેમ? ખેત તલાવડીના આંકડા ખોલે છે પાણીદાર નેતાઓની પોલ. પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ રજા ઉપર ઉતરતા ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નાગજીભાઈ દેસાઈએ લીધો ચાર્જ. ચાર્જ ગ્રહણ કર્યા બાદ નાગજીભાઈએ નગરજનોને આપી વિકાસની ખાતરી. નાના કાપરામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આરંભ. સંતો મહંતો અને ભક્તોનો થશે મહાસંગમ. ડીસામાં ઠાકોર સમાજની વર્ષો જૂની પરંપરા. જેઠ મહિનામાં જોગણી માતાની શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ ખાય છે ચાબુકના ચાબખા. આધુનિક યુગમાં પણ શ્રદ્ધા અકબંધ. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.